આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન સરકાર માન્ય શાળામાં ધોરણ 1 થી 8માં ફ્રી ભણતર. હવે ગુજરાત સરકારની રાઇટ ટુ એજ્યુકેશન જે સ્કીમ છે તો 2025-26માં જે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે એમાં ધોરણ 1માં ભણતા એટલે કે 1 જૂન 2025 સુધીમાં જે બાળકોને 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય એ લોકોને ફ્રીમાં તમારી મનપસંદ ગુજરાતી કે ઇંગ્લિશ મીડિયમ શાળામાં પ્રવેશ મેળવવાની તક છે. એના માટેના ફોર્મ છે એ 28 ફેબ્રુઆરી 2025થી ઓનલાઈન ભરાવાના શરૂ થશે. 13 માર્ચ 2025 સુધી તમે આ રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરી શકશો. પણ શરત એટલી છે કે તમારા બાળકને 1 જૂન 2025 સુધીમાં 6 વર્ષ છે પૂર્ણ થયેલા હોવા જોઈએ. બીજું તો કે તમને શાળા સિલેક્ટ કરવાનો પ્રેફરન્સ આપવામાં આવશે. તમારી રહેઠાણની નજીકની શાળા તમે સિલેક્ટ કરી શકશો. અને ધારો કે પ્રથમ રાઉન્ડમાં તમારા બાળકનું નામ ન આવ્યું અને પછી બીજો કે ત્રીજા રાઉન્ડ પણ બહાર આવશે, પણ પ્રથમ રાઉન્ડમાં જો તમારા બાળકનું નામ ન આવ્યું અને તમે જે શાળા સિલેક્ટ કરી હોય એમાં સીટ છે બધી ભરાઈ ગઈ, તો બીજા ને ત્રીજા રાઉન્ડમાં તમને શાળા ફેરબદલીનો પણ એ લોકો ઓપ્શન આપશે. એટલે કે તમે જે શાળા સિલેક્ટ કરી છે એમાં હવે સીટ નથી તો બીજા ત્રીજા રાઉન્ડમાં તમે શાળા બદલી પણ શકશો અને બીજી શાળા પણ સિલેક્ટ કરી શકશો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે એના માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે તો આ નીચે હું જે ડોક્યુમેન્ટ લખું છું એ બધા ડોક્યુમેન્ટ તમે રેડી રાખજો, કેમ કે હજી 28 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. એટલે આ ટાઈમ તમને ડોક્યુમેન્ટ રેડી રાખવા માટેનો આપેલો છે સરકારે. તો જે લોકો આરટીઈમાં એડમિશન લેવા માંગે છે એ 28 ફેબ્રુઆરીથી ફોર્મ શરૂ થઈ જશે અને ડોક્યુમેન્ટ બધા રેડી રાખજો. થેન્ક યુ.